પ્રસ્તુત છે પ્રાસંગિક શૂરવીર શિવાજી જયંતિ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. ભારત માતાના પનોતા પુત્ર અને માતા જીજાબાઈની કુખનું નામ સમગ્ર દેશમાં ઉજ્જવળ કરનાર વીર યોદ્ધા, મરાઠા સ્વરાજ્યને સ્વતંત્રતા અપાવનાર એવા શિવાજી મહારાજે ભારતના ઇતિહાસમાં પોતાનો એક અનોખો ઇતિહાસ રચ્યો છે. આજે પણ ભારતની દરેક માતા પોતાના બાળકને આવા વીર સપૂત જેવો બનાવવા માટે આ હાલરડું જરૂર ગાય છે. ધણોધણ ડુંગરા ડોલે, શિવાજીને નિંદ્રું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નિંદ્રું ના આવે. માતાના વીરતાભર્યા સંસ્કારોને પૂર્ણ સ્વરૂપમાં પ્રગટેલા અને પિતા શાહજી ભોંસલેનું વહાલસોયું સંતાન શિવાજી હતા. 19 ફેબ્રુઆરી 1630માં શિવનેરીના કિલ્લામાં જન્મેલા તેઓ બુદ્ધિશાળી, સૂર્યવીર અને દયાળુ શાસક હતા. સૂફી સંતના આશીર્વાદથી મળેલ આ સંતાન શિવનો અંશ હશે એવું તેમને કહેવામાં આવ્યું હતું. પિતાના ધર્મ મુજબ બાળકનું નામ ઓલિયા શાહ શરીફના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હિન્દુ સ્ત્રી એવા માતા જીજાબાઈએ તેનું નામ શિવાજી રાખ્યું. તેમના પિતાના બીજા લગ્નને કારણે માતા શાહુ ભોંસલેથી અલગ થઈ ગયા અને બાળક શિવાજીની સર્વ પ્રકારની તાલીમની વ્યવસ્થા કરવા અનુભવી અને વફાદાર દાદા કોંડદેવને શિવાજીના ગુરુપદે સ્થાપ્યા. ગુરુજીની યુદ્ધની સર્વ પ્રકારની તાલીમ અને માતા દ્વારા સંભાળવામાં આવતી પરાક્રમી, શૌર્યભરી વાતોથી તેમનામાં નિર્ભયતા અને આઝાદીની લડત અંગેનું ઘડતર થયું. ગુરુએ તેમને સંરક્ષણને લગતી અને યુદ્ધ વિદ્યામાં નિપુણ થાય તેવી તાલીમ આપી હતી. આ સાથે ધર્મ, સંસ્કૃતિ અને રાજનીતિની પણ ઉત્તમ શિક્ષા આપી. તે સમયમાં પરમ સંત રામદેવના સંપર્કમાં આવવાથી શિવાજી પૂર્ણપણે રાષ્ટ્રપ્રેમી, કર્તવ્યપરાયણ અને કર્મઠ યોદ્ધા બની ગયા. તેમના લગ્ન 14 મે 1640માં સાઈબાઈ નિંબાળકર સાથે થયા હતા. તેમના પુત્રનું નામ સંભાજી હતું. સંભાજી શિવાજીનો સૌથી મોટો પુત્ર અને ઉત્તરાધિકારી હતો કે જેણે 1680 થી 1689 સુધી રાજ્ય કર્યું. શિવાજીના સમર્થ ગુરુ રામદાસનું નામ ભારતના સાધુ સંતો અને વિદ્વાન સમાજમાં સુવિખ્યાત છે. પિતા બીજાપુર દરબારમાં નોકરી કરતા હોવા છતાં શિવાજી કદી નવાબને નમન કરવામાં માનતા નહીં. પિતાજીને નવાબે જેલમાં પૂર્યા ત્યારે રાજનીતિયુક્ત બુદ્ધિ વાપરી શાહજહાં દ્વારા નવાબને હુકમ કરાવી પિતાજીને તત્કાળ મુક્ત કરાવ્યા. શિવાજીને બંદી બનાવવા ફરતો અફઝલ ખાન શિવાજીના લોખંડના નખ વડે માર્યો ગયો. આવા વિવિધ પરાક્રમ દ્વારા મરાઠાના સરદાર તરીકે જાણીતા થયેલા શિવાજી દિલ્હીના દરબારમાં હાજર થઈ જેલમાં ગયા, પણ ત્યાં ચાલાકી વાપરી ચોકીદારોને છેતરીને ભાગી નીકળ્યા. બાદ નાના મોટા અનેક પ્રદેશો કબજે કરી મુસ્લિમ સામ્રાજ્યની ઊંઘ હરામ કરે એવો નિયમ બનાવી સતત લડતા રહ્યા. માતાના સ્વપ્નને સાકાર કરવા રાયગઢ કિલ્લાની રાજગાદીએ બેસી છત્રપતિ બન્યા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, સ્ત્રી સન્માનની ભાવના ધરાવતા, વ્યક્તિગત કર્તવ્યોમાં શ્રેષ્ઠ, ધર્મ સહિષ્ણુતા એવા તેઓ ન્યાયપ્રિય શાસન અધિકારી હતા. હીરાકણી ગોવાલણનું નામ તેમના કિલ્લાને આપી તેઓ સ્ત્રી સન્માનના કેટલા કદરદાન હતા તે એ બાબતનો પ્રત્યક્ષ પુરાવો છે. રાત્રે પોતાના ગામ પાછા ફરતા મોડું થતા હીરાકણી ગોવાલણ કિલ્લાની બહાર રહી ગઈ. પોતાના નાના બાળકને ચિંતામાં રાજાના હુકમનું અનાદર કરી સાડીનો કછોટો વાળી કોર્ટ પર પગ ટેકવી ચડીને બુરજ પાર કરી અડધી રાત્રે પોતાના દીકરા પાસે પહોંચી ગઈ. શિવાજીને આ વાતની ખબર પડતા તેને દંડ આપવાને બદલે દરબારમાં બોલાવી તેના માતૃત્વનું સન્માન કર્યું અને એ બુરજને હીરાકણી બુરજ એવું નામ આપ્યું. મહારાષ્ટ્ર મરાઠાના સિંહ તરીકે ઓળખાતા આજના સૈનિકો માટે વીરતાનું પ્રતીક એવા પ્રજાના સાચા રક્ષક, શૂરવીર છત્રપતિ શિવાજી અચાનક આવી પડેલી ગંભીર માંદગીના સકંજામાં ઝડપાઈને 3 એપ્રિલ 1680ના મૃત્યુ પામ્યા. પણ હિન્દ સ્વરાજના સ્વામી શિવાજી છત્રપતિ આજે પણ દેશના લોકોના દિલમાં જીવે છે.